ગેરકાયદે બાંધકામ મામલે મોટા સમાચાર। ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીના દ્વિતીય રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગને પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું। રાજ્યના ફક્ત 2 જિલ્લામાં જ ગેરકાયદે ધાર્મિક બાંધકામ ન હોવાનો રાજ્ય સરકારનો કોર્ટમાં દાવો છે। રાજ્યની એક મહાનગરપાલિકામાં પણ ગેરકાયદે ધાર્મિક બાંધકામ ન હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો। 9 જિલ્લામાં 50થી ઓછા ગેરકાયદે બાંધકામ હોવાનો ઉલ્લેખ છે, જ્યારે રાજ્યના 70% ગેરકાયદે બાંધકામો માત્ર 5 જિલ્લા અને 2 મનપામાં હોવાનો દાવો છે। રાજ્ય સરકારના આદેશોનું 4 જિલ્લાઓમાં પાલન ન થતું હોવાનો પણ સરકારનો કોર્ટમાં સ્વીકાર છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જે આખો આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં 5 જિલ્લાઓની વાત કરી છે, જેમાં 70% ગેરકાયદે બાંધકામો છે। કયા છે આ જિલ્લા? વધુ વિગતો। ગેરકાયદે બાંધકામો આવેલા છે, તેમાં પણ ખાસ કરીને જે મુખ્ય રસ્તાઓ અથવા તો પછી બાગ બગીચા હોય છે તેમાં જે પ્રકારે ધાર્મિક બાંધકામો થાય છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક સુનાવણી છે તે ચાલી રહી છે। તેમાં રાજ્ય સરકારે કરેલી કામગીરીનો આજે દ્વિતીય અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે હાઈકોર્ટમાં આજે સોગંદનામું કરીને કહ્યું છે કે પાછલા દિવસોમાં સરકાર તરફથી કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના 70% જે ગેરકાયદે બાંધકામો છે તે માત્ર ને માત્ર 5 જ જિલ્લામાં આવેલા છે, એટલે કે જેટલા પણ ગેરકાયદે ધાર્મિક સ્થાનોની વાત કરવામાં આવે છે તે માત્ર મહત્તમ 5 જ જિલ્લાઓમાં છે તે પ્રકારનો સ્વીકાર છે તે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે કામગીરી કરવામાં આવી છે તેમાં 66 જિલ્લા અને 33 કોર્પોરેશનમાંથી કુલ 99 જેટલા ગેરકાયદે બાંધકામો છે તે પાછલા સમયમાં દૂર કરવામાં આવ્યા હોવાની જે વિગતો છે તે પણ કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો 49 જેટલા ધાર્મિક સંસ્થા છે તેને રિલોકેટ કરવામાં આવ્યા છે। 310 એવા બાંધકામ છે જે જાહેર માર્ગ ઉપર આવેલા છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જે ધાર્મિક આગેવાનો હોય છે તેમની સાથે સમજાવટના ભાગરૂપે 175 થી વધુ બેઠક છે તે પણ કરવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હજુ પણ કડક કામગીરી કરવા માટે જે નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે। 2 મહિના બાદ જે વિગતવાર સુનાવણી છે તે વધુ એક વખત હાથ ધરાશે અને જે આગામી રિપોર્ટ છે તે રાજ્ય સરકાર વતી રજૂ કરવામાં આવશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ અગત્યની માહિતી છે, જે 70%થી વધુ ગેરકાયદે ધાર્મિક બાંધકામો છે તે માત્ર 5 જિલ્લામાં છે તે આખો અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં જે ધાર્મિક બાંધકામો ગેરકાયદે હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે।